નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચની શ્રી કેજે પોલિટેકનિકલ કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ના બેસવા દેવાતા હોબાળો। આચાર્ય અને રજૂઆત બાદ વિદ્યાર્થીઓએ હાજરી બાબતે ખાતરી આપતા મામલો સમેટાયો। ભરૂચની શ્રી કેજે પોલિટેકનિકલ કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને આગામી 2 એપ્રિલથી શરૂ થનાર કોલેજની મેટ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિદ્યાર્થીઓ સાથે સામાજિક અગ્રણી અને એનએસયુઆઈના પૂર્વ જિલ્લા પ્રમુખ યોગી પટેલ કોલેજ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવા અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ 60 થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે। આ જ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેવા બીજા સેમેસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે। 56 વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધો છે। જો હવે કોલેજ આ રીતે જ વિદ્યાર્થીઓને મેટ પરીક્ષાથી વંચિત રાખશે તો આગામી વર્ષોમાં કોલેજ અભ્યાસ છોડવાનો રેશિયો વધુ વધશે। કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારું વાતાવરણ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે સંયોજન ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે। યોગી પટેલ પાસેથી જાણીએ કે શું કહેવા માંગે છે। કેજે પોલિટેકનિક કોલેજની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સેમ 2 ની અંદર 180 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને મિડની પરીક્ષાની અંદર રોકવામાં આવેલા હતા। કારણ પૂછવામાં આવ્યું હતું તો હાજરીનું હતું। આટલી મોટી સંખ્યાની અંદર જો હાજરી માટે વિદ્યાર્થીઓ બાકી રહી જાય તો ક્યાંક ને ક્યાંક પ્રોફેસરો અને કોલેજ સંચાલકોની અંદર વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ ઊભું નથી કર્યું, કાં તો ક્યાંક ને ક્યાંક સમવ્ય નથી। આ વિદ્યાર્થીઓને પોતાની હાજરી પત્રક દર મહિને જાહેર કરવાનું તે પણ કર્યું નથી ને જાણ પણ કરવામાં નથી આવી। આ માટે આચાર્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। તે આચાર્યશ્રીએ આ બાબતે સંલગ્ન આપી અને વિદ્યાર્થીઓના હિતની અંદર નિર્ણય લઈ 107 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એવી બાહેધરી આપી છે। આ કોલેજની વાત કરીએ તો 2008 ની અંદર જીટીયુનો ટોપ 10 ની અંદર ગુજરાતનો રેન્ક હતો ને તે ક્રમશઃ ઘટીને 32 થયો છે। એ પણ ખૂબ જ દુઃખદ ઘટના છે, જેથી વિદ્યાર્થીઓ વચ્ચે સારું વાતાવરણ ઉભા રહે તે બાબતે પણ ખૂબ જ જરૂરી છે અને વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપવા દેવામાં બેસવા દેવામાં આવશે એથી વિદ્યાર્થીઓની જીત થઈ છે। બીજી બાજુ કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને આચાર્યએ 75% ઓછી હાજરી હોવાથી નિયમ મુજબ તેઓને પરીક્ષા આપતા અટકાવ્યા હોવાનું કારણ જણાવ્યું હતું, જે બાદ વિદ્યાર્થીઓએ હવે હાજરી બાબતે સજાગ રહેવાની ખાતરી આપતા આચાર્યએ પરીક્ષામાં બેસવા દેવાની બાહેંધરી આપતા મામલો સમેટાયો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। આજે વિદ્યાર્થીઓને જે વિષયો શાના કારણે જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે થાય એવો જીટીયુનો નિયમ છે સર્ક્યુલર। અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઉભો થયો હતો। પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે।